નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૌશલ્યમ એકેડમીમાં ફરી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધોરણ 12 નામના મૂળ તત્વ ભાગ 1 પ્રકરણ 4 ભાગીદારીનું પુનઃગઠન. અને આગલા વિડીયોમાં આપણે ભાગીદારીના પુનઃગઠનમાં HSC બોર્ડ એક્ઝામમાં વિભાગ એમાં જે પ્રશ્નો પૂછાય છે એનો વિડીયો જોયો. આપણે આ જ વિડીયો કન્ટિન્યુ કરીએ છીએ. ચેનલ પર નવા હોય તો આગળના વિડીયો બધા જોઈ લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, કોમેન્ટ ખાસ કરજો, તમારા 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે શેર કરજો. વિભાગ એનો આ બીજો વિડીયો છે. એની આગળના વિડીયોમાં બ્લુપ્રિન્ટ મેં આપેલી છે. બ્લુપ્રિન્ટ મુજબ HSC બોર્ડની જે બ્લુપ્રિન્ટ છે એમાં વિભાગ એમાંથી આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન પૂછાય છે, 1 માર્ક્સના. એટલે વિભાગ એના 2 પ્રશ્નો પૂછાશે આ ચેપ્ટરમાંથી, બરાબર છે. આગળ 17 પ્રશ્નો જોઈ લીધા છે. 18મા પ્રશ્નથી શરૂ કરીએ. તો પ્રશ્ન છે, એકત્રિત થયેલો નફો કે અનામત ભંડોળ કોનું હોય છે? તો જવાબ છે ચાલુ ભાગીદારોનું. કારણ કે અત્યાર સુધી જે બિઝનેસ શરૂ કર્યો છે, ચલાવ્યો છે, સ્ટ્રગલ્સ સાથે બિઝનેસ શરૂ કરેલો હોય, તો અત્યાર સુધી જે નફો થયેલો હોય કે અનામત હોય એ કોનું હોય? ચાલુ ભાગીદારોનું, બરાબર છે. પછી પ્રશ્ન છે, પુનઃગઠન સમયે અનામત ભંડોળની રકમ કયા ખાતે જમા થાય છે? તો કોઈ પણ નફો, એકત્રિત નફો હોય, અનામત ભંડોળ એ શું કહેવાય? એકત્રિત નફો. તો એકત્રિત નફો હોય એ હંમેશા ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જમા બાજુ. પછી છે, કારીગર અકસ્માત વળતર ભંડોળની જમા બાકી ભાગીદારી પેઢી માટે શું છે? મિત્રો ખાસ ખ્યાલ રાખો, એ પણ શું છે? એકત્રિત નફો. હા, જો કારીગર અકસ્માત વળતર દાવાની જોગવાઈ કરવાની હોય તો એ દેવું છે. એ જોગવાઈ કરીને પાકા સરવૈયામાં બતાવવાની, અને જો એ જોગવાઈ કર્યા પછી ભંડોળ વધે તો એ ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનું જૂના પ્રમાણમાં. પછીનો પ્રશ્ન છે, કારીગર નફા ભાગ પેઢી માટે શું છે? તો કારીગર નફા ભાગ ભંડોળ એ પેઢી માટે દેવું છે. મિત્રો ખાસ યાદ રાખજો, કારીગર નફા ભાગ ભંડોળ. પછી છે, પુનઃગઠન સમયે અનામત ભંડોળની રકમ ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચાશે? તો નફા નુકસાનની વહેંચણીના જૂના પ્રમાણમાં. કયા પ્રમાણમાં વહેંચાશે? જૂના પ્રમાણમાં. પછીનો પ્રશ્ન છે, ભાગીદારી પેઢીના પુનઃગઠનમાં લાભનું પ્રમાણ બરાબર. તો અહીંયા લાભનું સૂત્ર મૂકવાનું છે. તો નવો નફા નુકસાનનો ભાગ માઇનસ જૂનો નફા નુકસાનનો ભાગ. પછીનો પ્રશ્ન છે, ભાગીદારી પેઢીનું પુનઃગઠન થાય ત્યારે મિલકતોની કિંમતમાં વધારો થાય તો તેની અસર ક્યાં આવે? મિત્રો આપણે પહેલાં જ વાત થઈ છે, આગળના વિડીયોમાં તમને આ બધું જ સમજાવેલું છે કે મિલકતોની કિંમતમાં વધારો થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થાય. કારણ કે મિલકતોની કિંમત વધવાથી નફો વધે છે. નફો વધે એવો વ્યવહાર જે હોય એમાં પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થાય. અને છેલ્લો પ્રશ્ન છે, ભાગીદારી પેઢીનું પુનઃગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય તો તેની અસર ક્યાં થાય? તો મિત્રો દેવાની કિંમતમાં ઘટાડો થાય તો પણ નફો વધે, કારણ કે જે પહેલાં દેવું હતું એની બદલે હવે ઓછું ચૂકવવાનું છે. દેવાની કિંમતમાં ઘટાડો થાય એ પણ જે તે દેવામાંથી બાદ થાય અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું. અહીંયા વિભાગ એના પ્રશ્નો પૂરા થાય છે. HSC બોર્ડ એક્ઝામમાં જે વિભાગ એમાં પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો અહીંયા પૂરા કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે ભાગીદારીના પુનઃગઠનના HSC બોર્ડ એક્ઝામમાં જે વિભાગ બીમાં પ્રશ્ન પૂછાય છે એની પ્રેક્ટિસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે તૈયારી કરતા જશો. બહુ રાહ નહીં જોતા, ફેબ્રુઆરી થઈ જશે કરવા જ માંડજો. વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો. બીજા કોઈ વિષયમાં પણ તમને કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં ખાસ જણાવજો. તો આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સાથે શેર કરજો. આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. નવા વિડીયોમાં ફરી પાછા મળીએ છીએ વિભાગ બી લઈને, બરાબર છે? અહીં સુધી રાખીએ. અસ્તુ.